ગાઈસ આવા કાકા આપણા ભાવનગરના રાજા છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં થશો. તો થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે, તોય કહી દો. આપણે જવાનું છે આજ ગધેડિયામાં, એટલે અમારે ભાવનગરમાં જવાહર મેદાનમાં ગણપતિ બાપા બેસાડીએ છે ને ત્યાં. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હજી હું જાગ્યો જ છું, મોઢું ધોવાનું બાકી છે અને ચા બનાવવાનું બાકી છે. તો મળવી ફ્રેશ છે ને, ઓકે? તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ગાઈસ ચા બનાવવાનો બાકી હતો, તો પછી આપણે આ બનાવી નાખ્યો. અને આ આપણું બાજુમાં પાણી ગરમ થાય છે, તો મળવી ફ્રેશ થઈને, ઓકે? તો ગાઈસ તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને બહાર આવ્યો તો બેડ ન્યૂઝ મળી. એવું નહીં કહું, પહેલાં આપણે પગે લાગી લેવી અને પછી બ્લોગને કન્ટિન્યુ કરવી, ઓકે? તો ગાઈસ હું નાસ્તો કરવા બેસી ગયો છું અને કન્ટિન્યુ બ્લોગમાં રહી. હજી તો આપણે વાર લાગશે, જવાની ઘણી વાર છે, પણ તો મને શું લાવવાનું બ્લોગ ચાલુ કરી દઉં. કંઈ વાંધો નહીં, નાસ્તો કરી લો પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ, ઓકે? તો ગાઈસ તમારા ભાઈ નાસ્તો કરી લીધો છે ને હવે કંટાળો આવશે મને. રિચાર્જ પૂરું થઈ ગયું મારે, 1 તારીખે પૂરું થયું છે. અને હવે આપણે ગેમ રમશું ને ભાઈબંધનો ફોન આવશે ને પછી આપણે નીકળ્યું. ત્યાં સુધી તમે ક્યાંય વૈયા નહોતો, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે. તો ભાઈ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, ભાઈબંધનો ફોન આવી ગયો છે. આપણે જવાનું છે સાયકલ લઈને, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ગાઈસ ચશ્મા વૈસમાં પહેરીને તમારો ભાઈ મેંડા રાણી લઈને નીકળી ગયો છે અને આપણે હવે જવાનું જવાહર મેદાન. આજનો ચેલેન્જ બહુ અઘરો પડવાનો, કેમ કે સાયકલ લઈને જવાનું એ તો હવે નથી. કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, ઓકે? તો કઈ મારો ભાઈબંધ આવી ગયા છે બેગ લઈને. ગાળું બોલે બોલ. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવે. આવો ડાળ આવતો ને તો મજા જ આવો સાયકલ હાંકવાની. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. પછી પાછો ડોરો આવે ને તો જે બળ કરવાના આવે. મને ક્યાં લગી પડી જાય સાયકલ, આપણે તો અહીં વાંધો એક આપી જાય. કોલેજમાં દર વખતની જેમ આપણો પાછલા અડ્ડે આવી જાય છે. આપણો અડ્ડો છે, પાછળ જ બેવાનું. જો લેક્ચર કઈ ભરવાનું આવે ને, લેક્ચર કઈ ભરવાનું આવે ને, આપણે ઊભા રહેજો. કહેવાનું તારે કાંઈ નહીં. અરે એની માસીનો વ્લોગમાં મને ગાળું પડે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહી. કોલેજ હતી અમે નીકળી ગયા છે ને હવે અમે જ આવી છીએ ગધેડિયા. જો ભાઈબંધ જાય છે, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવે. ફાઇનલી જવાહર મેદાનમાં પહોંચી ગયા છે. હવે અહીંથી ક્યાં જવાનું જોઈ આગળ, કન્ટિન્યુ રહેજો. તો કઈ આવી કાંક એન્ટ્રી છે, ચાલો જ આવી અંદર. તો ભાઈ અંદરનો કાંક આવો વ્યૂ છે. હાલો તમને સિનેમેટિક્સ દેખાડો, ઓકે? આવા કાંક આપણે ભાવનગરના રાજા છે, જોઈ લો પાછળ તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે અહીંથી ક્યાં જવાનું? ક્યાંક જાશું. મારા અમથા ચપ્પલ લેવાના છે, એટલે ચપ્પલ લેવા જાય. જોઈ લો સિનેમેટિક્સ તો તમે જોયા જ હશે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં રહે. કદાચ બપોરે આવે ને એટલે કાંઈ ગળદી નથી. આમ જો બધું ખાલી છે. રાત્રે બહુ ગળદી હોય અને આ પ્રોગ્રામ થાય છે. આ બધા જો ફોટા પાડવા હાટું ગયા અંદર. આપણે જ ફોટાનું કામકાજ બતાવી દીધું છે, એટલે વાંધો નથી. જોવી કન્ટિન્યુ વ્લોગમાં રહી. તો ગાઈસ જોઈ શકો છો તમે, ગણપતિ દારે ચશ્મા વાળા ફોટા પડે. કોણ હે ये लोग, कहाँ से आते? મીમ સેટ કરવી પડશે. જો અહીંયા પાછી પ્રોફેશનલ ફોટોગ્રાફી હાલે, જોઈ શકો તમે. કંઈ નહીં, એમનું થાય. કાંઈ નહીં ગાઈસ, દર્શન કરી લીધા છે, પ્રસાદી ખાઈ લો ને હવે નીકળવી. છેલ્લી વાર દર્શન કરી લો
હવે આગળ જોડે રહેજો, ક્યાં ભાઈ ન જતા વ્લોગમાં. સારું હાલો મળીએ આગળ જઈ. કાંઈ જવા અહીંથી આપણે દર્શન કરી લીધા. હવે આપણે ત્યાંથી જવાનું છે બીજા ગણપત દાદા દર્શન કરવા. તો ક્યાં જવાનું એવું નહીં કહું, વ્લોગમાં કન્ટિન્યુ કરું. સરદારનગર દર્શન કરવા આવ્યો, પણ હવે અહીંયા 7 વાગ્યાનું કહે છે. થોડું બે આવડે ઘણું સેટિંગ કર્યું, 2-3 જણાને કીધું, પણ કોઈ ધ્યાનમાં લેતું નહીં. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હવે ઓલે ગણેશ ચતુર્થીમાં આપણે આવશું. તો ગાઈસ અમે આવી ગયા છીએ ઘોઘા સર્કલના ગણપત દાદા. તમે જોઈ શકો છો. હાલો ફટાફટ દર્શન કરી લઈએ પછી નીકળો. એન્ટ્રી છે અને આવા કાંઈક ગણપત દાદા જોઈ શકો છો. હાલો થોડોક ફોટા બદલી લો. તો ગાઈસ અહીંયા દર્શન કરી લીધા ને હવે અમારે જવાનું. એ નથી કહેવાનું, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, ખબર પડી જાય. ઓકે તો ગાઈસ અમે આવ્યા હતા ક્રિએશન સર્કલના ગણપતિ જવા, પણ અહીં આપણા નસીબમાં નજીક બંધ છે. તો પૈસા ચેક કરો તો બેંકે જાય પૈસા ચેક કરો. બજારમાં જઈને આવ્યા નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો ને હવે આપણે અહીંથી જવાનું છે બોરતાવ કે રાજ્ય જો. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બોર તળો રાજા જોવા આવ્યો અહીંયા આવીને જોયું બધું બંધ થઈ ગયું. જોઈ લો વિસર્જન કરી નાખ્યું છે. 8મો દિવસ એટલે કાંઈ વાંધો નહીં, ઉપર જઈને બેસીશું આપણે. તો ગાઈસ આવું કંઈક બોર તળાવનું લોકેશન છે, તો તમે સિનેમેટિક્સ એન્જોય કરો. ઓકે તો બસ ફાઇનલી હું ઘરે આવી ગયો છું. ફાઇનના ઓલમોસ્ટ 5:30 જેવું થઈ ગયું છે. મારા ફોનમાં ચાર્જિંગ નહોતું તો પછી ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ. વચમાં સોડા પીવાને ઘોઘરા ખાવા ઉભા હતા. એટલે કાંઈ વાંધો નહીં. હવે ફાઇનલી ઘરે આવી ગયું છું. જમી લઈને પછી આપણા બ્લોગને કન્ટિન્યુ કરીએ. ઓકે તો ગાઈસ મારી મમ્મી મારા માટે રોટલી બનાવે છે. ચાલો જમી લઈએ. તો ગાઈસ જમીન ઊભો થઈ ગયો છું. તો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરીને કીધું કેવું રહે સારું રહે. તો મળવું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળવી બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.